આ ચમેલી ના ચઈ જાસી દસુબા પટી ગયો હવે હું પટી ગયો પૂરું થઈ ગયું જતા રહ્યો મારો ભાઈબંધ જતો રહ્યો કેવો હતો અલ્યા ના જાય આ પણ મૂર્ખો આ નજર નહીં આવતું આ ફોન ની પાઘડી ના બૂટ અલ્યા એ જોઈને તો કોક વિચારો તમે અલ્યા વિચાર્યું હું મારી વાત તો સાંભળો તમે જતો રહ્યો મારો ભાઈબંધ જતો રહ્યો અરે શેવું રાખો મારો ભાઈ જતો રહ્યો. અલ્યા તારો ભાઈ નહીં જતો રહ્યો અલ્યા ઉભા છો ને. અલ્યા ઉભા કરો દસુબા ઉભા કરો તમે બેડા મેલજો એક એ જીતુભાઈ મને સક્કર સાડે આસુબાન જોઈને હું મારી વાત તો ભલે ચલા એ પાછી પોતા આ જાણી વાત ચો કરવાના આવતું તો મારો પૈસો મારી વાત તો ભાઈ હું કહું છું હાથમાં પડી જવા હેડો અલ્યા પેસી હાથમાં પડી જાય ના જવાય મારી વાત તો ભાઈ હું કહું છું પેલી બમરાળીને ફોન કરો કરો એની આ બધું તમે આટો ફળવાયા છો કે જીવતી હળગાવી છે મારો ભાઈ ની મારે છે એ બચીબા ભાઈ વાતો ભલે બકુબા જો કોઈ બી મોણસ મરવાવાળો છે ને એ બધું મૂકી ના મરે જેને મરવું છે ને બધું મોજ લઈને જાય લ્યા વાત છે મતા નહીં શું કે તમારું આ બધું આ તો ખાલી તમને મને લાગે બીવડાવવાની વાતો ઓવે. છે જે મરવાનો માણસ હોય ને આ બધું મૂકી ના જાય બધું હંગાટ લઈને જાય મૂર્ખો ઊંધા પડ્યા વગર લબા લે થાય ઉભા થોડો હું નક્કી કીધો નહીં માર્યો હોય ના મરે બૂટ સી મોજા સી બધું મેલીનું હોય જો છે ને જીતુભા પણ અરે તમે જો જીતુભા. ભાડેલા ત્યાં ઓઠા અંતરનો એ છે જીતુભા મારે એકાનો એક બળજો જતો રહ્યો એટલે મારા ભાઈબંધ એટલે તમારો બળજો હતો કે તમારો ભાઈબંધ હતો એ કહેવત નહીં કે એકો એને બે ભળજા હોય ને અલ્યા મૂર્ખા બેહાડી મારા ભાઈબંધ જતો તાણે આ થોડું કેવું હતું અને આ હું ડોસીને કહેતો કાયમી એની ડોસીને કે આમ ના કરતા શેમ આમ કર્યું હોય ને તેના પર તો મને વગી દાંત ચડત આવ્યો હતો અને હું તો એવું કહું છું માતા જો હોમતું છું હવે હોમતું હું તો જ લાવે પાછા હોમતીબાન શોધ લાવશો ચડશે એટલે પણ આ તમને નજર નહીં દેખાતો ફટી ગયો પૂરું થઈ ગયું અલ્યા કશું પૂરું નહીં થયું હડો બધું આલી છે આપણને જાણે. ક્યાં તો જ્યાં નહીં લે હરો તમે ચોક મંદિર બેઠા ચોક મંદિરે બકુબા એ બકુબા દસબા હવે ના હોય તો બધા હગેવાલાને ફોન કરો તો હવે કે મારા ભાઈબંધ નહીં જો એટલે એવું ના હોય હાજીબા આપણો ભાઈ મારો ભાઈ જતો રહ્યો અલ્યા અને આજે તમારો- કોઈ માનવા તૈયાર નહીં શું વાત છે અલ્યા તમને કોઈ વિશ્વાસ નહીં હું અલ્યા, જો, મારી વાત સાંભળો એટલે જીતવા તમારો વિશ્વાસ છે ગતું નહીં અમે તો આશા થોડી મૂકી આવે કે અમારા ભાઈ પાછો ના આવે અલ્યા તમને દેખાય છે પોણીમાં છે અલ્યા પણ ફોન પણ આ બૂટ જુઓ પાઘડી જુઓ આ ફોન જુઓ એ જીતુભાઈ લાવજો ફોન જુઓ એટલે છેલ્લે ખાલી ફોન કર્યા છે ફોન તો કર્યા હશે અલ્યા પણ તમે હડો પાસપોર્ટ ખબર છે ભાઈ પાસપોર્ટ ખબર છે મને હા ભાઈ બનશે કે પણ ફોન તો કોઈ લગાવે નહીં એ જાઉં મંદિર આ મંદિરે નહીં હોય કે બધું કજે મંદિર પેલા ગોતવાન કરો ફટ જાય મંદિર તો લડો. આપણો માણસ હાજો ને તો આપણે હાજર જ છે હા એ વાત સાચી અલ્યા પણ એ મૂર્ખો એવું ના કરે સાંભળો મારી વાત પણ ના જેવી વાતમાં એટલે સણન ઝાડ કેવું છે અલ્યા સણા નહીં હડો કે તમે એ સણા ખાવા નહીં આવ્યા સમજવા કેવી વાત કરો છો લ્યા મારે તો ફોન ભાજી ગયા છે મારે પગ ભાઈ ગયા શું કરું હું ફોન તો બા મારા હોમ પગ ભાઈ છે ગહણે આવો ગહણે તણો અમારો ભાઈ છે તમારો ભાઈ એવું કરતો હોય તો ધ્યાન રાખવી પડે કે તમારે હા અલ્યા એ તો નહીં હોય ના હોય ને હોય મારા ભાઈ વગર રખવા થાય છે ભાઈબંધના મોહમાં ગોળો થઈ ગયો એ ભાઈ હોમ તો બા એલા જોઈ જા તમારો હોભળો કે આ લુગડા ને બૂટ કાઢીને અને શું હાથ પગ ધોવા તો નહીં ગયા કે ટોકો પાડીએ કે બાકી બાકી તું હે મોય તારો પાર મટે એમાં લોટી જેવું છે આખી જિંદગીમાં અલા મારો ભાઈ જો ભાઈ જતો મુએ પાડું તું પડકી તાણ અલ્યા, નથી પડવું હેડથી તું ખોળવાયો છે પડવાયો છે તો નસુબા હું મેડું બોલી છે એ તો એ વણ સમજે બોલી છે એને ઊંટી જેવડા સમજણ સિંતાર ખબર ના પડતી દાની નકર મગજ કઈ જાય મારું અને હોભળો ભાઈને ખોળવા આવ્યા હોય ને તો બીજું ઊંધું વિચાર્યા વગર ખોળો હરખી રીતના પણ આ તો એમ કે છે તમે મોં પડો એટલે એમ સમ નહીં વિચારતા મારો ભાઈ હાજો હોય હાજો. નહીં વિચારતા મારવા- અરે મારવા પણ ફરી રહ્યા બૂટ હતા ના બૂટ ને પાઘડી
મોબાઈલ નતો મને તો એવું લાગે તમે મારવા જ બેઠા હોય એવું લાગે છે મને. ઓય, મને એવું જ લાગે છે તાણે અલા, અમારા ભાઈને મારી અમને શું એ કરે? દસુબા તમે એની વાત જવા દો હોમતુબાનો વોક નહીં હોમતુબાન ડોશીનો વોક છે પણ આપણો કાલે મજૂરી કરતો મારો ભાઈબંધ અમે બે હંગાત જાતા અને કાલે મજૂરી કરી અને હોદના પૈસા હાલતો ને તારી ખાતી અને આ ડોશી ખાઈ પીને ઓહે પડી એટલે જાય હોભળો હું હબળો મારી વાત હોભળો બધા કાળી મજૂરી જ કરી કોઈ દોડી કરતા નહીં અલ્યા દોઢું છો બોલો તમે એક તો તાણી. આગળ થઈને કરી એટલે હાથે કઈ પેલા થો બોલો છો છે શું લખ્યું છે? પાંડવોની ગુફા આ પાંડવોની ગુફા છે ઓપન દેજો અને આ ચાલી મોય પહેવા ને મોય રેસો બેસો હોય તો ફાડી ખોય ભાઈ પેલા પાંડવો મર્યા હતા ઓવે ઓય. આ એક ઘંટી થતી નથી ઓવે તો દડાઓ વયા હતા એમાં પહેવા છે ખબર પડે તમને અને હવે હું પૂછું હા હવે પાછા વળી ગયો હોત ના હોય આટલા બધા રોબર્ટ તો સાચી વાત છે ને તાણે આપણે પેલા મંદિરે જોયા નહીં મંદિરે જોતા ના હોય તો પાછા એક કામ કરો આગળ જવું છે હા બા જે જતા ના હોય પેલી બાજુ છો એ ઘૂંટીમાં છો આડા પડી રહ્યા હોય હા એ તો વાત જોવો કે ઓયરન તો નતા દેખાતા પણ પેલી બાજુ વળી કદાચ કઈ હોય તો હા, એ એક એક વાત કદાચ મોય પડ્યા કદાચ ખડાઈ રહ્યા હોય ને એવું હા હા લાગે. વાત સાચી છે તાણે એમ નો કહું મારા છું. તો દાદી તાણી તાણે ખૂણા પર આવી પાહા આવે આવે એટલે તમારે ખૂણા પર જ કાઢવા છે કોઈ એને? અલ્યા આ દુઃખ નહીં દેખાતું તમને આ છે આ મોઢા ઉતરી છે નહીં દેખાતો મૂઢા ઉતરી ગયા છે કે ચડાયા છે આ મોટા મોટા વાહુ ટપકીનું હોય ને અલ્યા એમાં આ વહુ પડી પડીને ડેમ ભરાઈ ગયેલો લાગે એવું લાગે આ વાળા છે આવું કામ કર્યા છે અલ્યા. તાણી હા તમે મને પેલા ફોન કર્યો હોત ને હા. આપણે ત્રણ જણા આવત આગેવાન ને બેન ના લાવત અલ્યા પણ અમે ના લાવો તો કોક અલે આજે ના હોય તો તમે હંતુપાન ખોળીએ ના આપ્યો હું સમજો છો તમે વાતને વાળા ભાઈને ખોળી આલો તમે તાણે. હવે. તાણે સાણા ના સમજોય એક તો અમારા ભાઈ જતો રહે ને તમે શી વાતો કરો તમારા ભાઈને ખોળવા માટે તો આવ્યા છે તાણે સિંગ જેવું કરો તમે જો બકુબા સિંહ જેવા તો તમે જ કરો છો આ વાલા બધા ખરીદ નહીં જાય ઉપર ના એના પર નહીં થાય. આમ લખેલા કે આ ખડે રહેવા ઉપર બાગુલની ખોરી પર તો કોમેડી છે જ પાછો એટલે હું ઊંધો લબડી ગયો હે હું તમે વાત કરો છો તાણે તું મેં બાગુલ છો રાખે જ મને એમ છે તાણે ચિત્ર છે જ પાછો આમ. તમે હાડી નાખો છો અલ્યા તમે આટલા ઇમોશનલ મને હાડી નાખો છો વાત કરો ડાયલોગ મારી હાડી ના રાખો અરે અમાર તો હાલ તો એવા તાંડવ વર્ચ્યા છે તાંડવ વર્ચ્યા તો બસ બેના વર્ષે એવું થઈ ગયું છે હજી તું બા આપણો ભાઈની જોવે છે બીજું કોઈ તમે નહીં. તમારા ભાઈને જ ખોળવા આવ્યા છો ભાઈને જ ખોળવા આવ્યા છો તાણે અમે તો કોઈ હોય નાવા નહીં આયા વાત કરો છો એ જીતુબા કાલે જાળી ભાજી હોય નહીં પડ્યા ઈ વાત હોભળો. ટવકો પાડજો ટવકો ગાડી તો તારો બાન એનો બાન બધા આવે તો ના તૂટે હોય આ તો નમી ગયું છે ના છે કાલે ભાઈ આખો દાડી એની ડોશી કુવા પર કોમ કરતી હતી એટલે ભૂસો બેસી રહ્યો હતો તાણી ભાઈ નતો અભરતો અને આજે મૂર્ખા ખટકો રોટલો આલ્યો તો તારા આ તારા ડોશી નું જોત આટલા ગુસ્સા કરો છો ઓય આજે બેહવા ઓય ઓય બાબા પેલા પાટની નજરે જો પાટની નજરે જોપની નજરે તો દેખાતો પડ્યો હોય તો આ વાગુલની પર તરતું ના હોય પાછું અલ્યા તરતું તો ના હોય એ હું હગાવાલે ફોન કરીને કહી દઉં એમને ફોન નહીં કરો સાંભળો કે ફોન સોયા કરો નહીં કદાચ એમ હોય ના હોય ને પેલી બાજુ શોખ પડ્યો હોય તો હજી વખત જાય શું કરતા હોય? પેલા કોઠા જોતા આવો હા હું એમ કહું છું આટલામાં સોય ના હોય ને પેલી બાજુ શોખ હોય તો હવે આપણે હોય ખોળીએ છીએ ને જો તરતો તરતો મરીને મોય તો પછી આપણે તો હાથમાં આવે ઈ કઈ તમે સ્ટીમર લાવવું પડે કે સ્ટીમર જોવે તો સ્ટીમર છે ચેમ્બર તો હોય ના મળે તાણ પછી એ તો જવું પડે તરતા આવડે કિનારે હા તરતા આવડે છે ના તાર તો નહીં આવડતું તરતા આવડે તમારે બેસી જાય અલ્યા તરવાનું એની મોય લાગશે તો પેલો તો જો પણ આયા જહા લઈને કે છે કે પેલી કિનારે જાવ છે કોઈ એટલે ના થઈ કે હેઠતા જવું પડે પેલી બાજુ થઈ તમને આવડે છે કને આપણે કદી પાણી ઉતરતા જ નહીં આ પાણીનો અવાજ તો આપણે એક કામ કરો જોડો પાછા અને પેલી બાજુ જોઈએ મંદિરોમાં જાય મંદિરે જોઈએ હા પેલા મંદિર આ ઈશ્વર વળી પડ્યો હોય ઊંચો હોય તો હા લખી નાખે કાલે મારે હું જઈ ગયું હોય અને પેલો એનો છોકરો છે ને આવ્યો ના છોકરો છો 25% ખબર જ નહીં હું 25% મગજ છે છોકરાને આપણે મગજ હોત તો શું કરવું તું છોકરાને કમ્પ્લેટ કરા પણ આ તો ખબર રાખવી પડે છોકરાને કેમ રાખી જ પડે તારે કાકા જોયા હતા જો આવ્યો તું શોથી આવ્યા આ ઓ પડવા જો તો જો જડે જ નહીં. કાકો જતા રહ્યા હવે. જતા રહ્યા આપણે. આલ્યા નથી ગયા નહીં જરા કાકો જતા રહ્યા હવે આપણે છોડી. આપણે બાજુ બધું આપણો ભાઈબંધ જતો રહ્યો યાર. એ મૂર્ખા હા. આનો છોકરો વને આવી ખબર ના લઈ લે અલા હિકા બાબા જે છે હું તો કહું છું
એમ નક્કી ના કરે, નક્કી કરવું પડે લે, નક્કી કરે ખબર ના પડે મોણસ ડેમ જ નહીં પડ્યા કે નહીં પડે લે આ મને બધું ઈથી ચડ્યું છે આ તો આપણા ડેમ ના પાળી મારી વાત તો ભણ લે તું બુટ લેજે હેડ મંદિર હાલો લેડો તમે હટજો લેડો હટજે પાછી અલ્યા ઉભા તો જીતવા પણ પાછી ગયા છે હું ના તો ઊંઘો પડે તમે તો ઊંઘો આવ્યા તમને ખબર છે લેડો તાણી પડવા આયા તો ઊંઘવા આયા તો કોઈ ફરવા આયા તો આરી મજાની કોઈ કરે છે ઓય નાવ તો પેલો સોય તાણી હડો અલ્યા બંધો લ્યા તમને ખબર પડે છે કયો થાપાવ લે તાણી ખબર નહીં પડતી મોણસ નહીં પડી એકદમ અમાર કાકો એક નહીં ખબર પડતી ચૂક્યો અલ્યા બંધો લ્યા નરમા તોડી નાખ્યું ને ઠાલો કરી બોલી તો હું જોવા છે લ્યા છોકરા ઉપર આયા તણીને જોવા. મારી વાત ના અલ્યા તારી ના આયા હોય હોજી કાઢી કમરે ચાહી તો હેડ લીધું તાર બખા કર્યા કરે મને મને હેડ્યા તું આ કહે તને ગોડા છે શું કેવું આગેવાન દશબા હા અલ્યા મૂર્ખો શું જોવા છે તાણે આ તો ખોય ખોય પગે તો ખોયા વાત સાચી છે હા ઓહો ભલે પાછા કઈ ગયો તલપુ આ બે શીખા શીખો આમ તો બધા વાતો કરે પણ મને નહીં લાગતું કે આમ તો ભાઈ હોય મને એવું લાગે છે કે મારા કાકો ડેમ જ પડેલા છે કોમેડી કરો છો યાર એ કોમેડી આ છોકરાનું કરો ઓરાય તું મૂર્ખા પછી ખમણાવવાનું પ્રોગ્રામ હોય ને મને લાગે હા બાથુભાન ગોળ તમે આલો છો ને સુધારો થોડો હું કરવા ખોળવા આવ્યો તો પછી આવું કરવા આવ્યો એમ કહું છું તાર તાણે હા એ મારો ઓળસો તોણી લોબુ કરે હોય છે કોકને હું એમ જ કહું છું તાણે એટલે ના દે તું વાટો પછી એવું થાય છાપાવું હોય ને તો આ હમ તો ખોવાઈ ગયા છે મને એવું લાગે ને કે વાટે નમા તોડી નાખો તમે હાલત એવું જ લાગે છે હો. પણ હવે મને શું કરવાનું કહેજો દીદી bare ત્યાં એમનામાં લાલ થોડી થઈ ગયા દોઢ ખરા એમ મોટું જો એ મને લાગે છે પત્રક કહ્યું નહીં મોટું શીખાય એવું જ લાગે છે અલા એ પેલા પકડીને આવો લ્યા. પકડ પાછી પકડ પેલા એકલા છી પકડ લાવો જાય તારા કાકા આટલે કર નતો અલા મૂર્ખા, આવું ના કરે હેડો તાણે સાથ હાલવાનો હોય સોડવાનો છે સોડો તો એટલે પેલા બગલાને પછી મેં આગળ તાણે અને હું લઈને આવ્યો છું હેડ સારી આમાં ભાઈબંધ ગુજાબ લઈને ફરતો દોત ખોતરા માટે એટલે હું કોઈ પોટા લઈને ફરતો ગીધામાં બોય એમ ને આ પોટા લઈને ગીધામાં ફરતો હું તાર ભાઈબંધ દોત ખોતરા માટે તીરું જડ્યું હળિયા રાખતો કે બસ દોત કૂતરા માટે હું દોઢ પ્લેટ ગોત જ નહીં તાણે પકડ મને ખોટો તો ઢેલે એક કામ કરો હવે ના હોય ને તો મંદિરે જોઈએ હેડો હા હાજી હેડો જસુભા અમારા ભાઈબંધનો ફોન મેં પડી ગયું આ ગોંદાનું થતો ફોન ના સોજીનું છે આ ભાઈને પૂછજો અરે ભાઈબંધ બોલો બોલો કાકા હું કરો છો ઓય કોઈ ને ફોટો લીધું છું એક પાણી જોયા તો કે ડોહા પાણી ઓ એક ડોહોબા હતા તે પેલા ડેમમાં હોય નાવતા હતા અને પછી આ મંદિર હવારના ઊંઝા છે એવું છે એમ? હમ. અરે અમે સાના હોઈએ હવાના હોઈએ છે વંતો તો એ તો હવારના ઊંઝી જ રહ્યા છે હું નતો કહેતો કે એ ના મારા શાંતિ રાખો કે એ કે એ થોડા નેસા તો ઊંચા હતા થોડા ઊંચા હતા હા. અને પાઘડી અને મોબાઈલ પેલો પડ્યો છે ને બૂટે એ પડ્યા એ તો છે જડ્યો મને તમે લઈને આયા એ લઈને આયા પણ હું કહું છું હા. આમ દાઢી હતી દાઢી હતી થોડી હા થઈ ગયા છે તો કદાચ તમને મૂસો ખબર હતી પડે. મૂસો મૂસો હતી ને હવારના ઊંઝા છે અમે ફોટો પાડતા ને હું જોયા છે લડો એ નહીં તાણ લડો હા હવે જીવ આવ્યો હું કહો કે અરે ના મારે લ્યા પણ અરે હવાના લોક ચીડે પડ્યા છે મારે તો એની પેલી બે થાપો સોડવી છે હા હા સોળો આ તો હવા રખડા ભાઈ બેઠા છે થોડું બે હાથ તો અલા સોળા નહીં પેલું પૂછવું પડે એમને સોળ સોળા તો હાય થાચી ના થાચી એમ તો ફરી ફરી ભાઈ ઘરે પછી લાગો અલ્યા જો અરે ગોમ કઈ પડે એ ભર ભર ઉભો તું એ દસ એ જીવા
તો શેવો ઊંઝો છે જો મારી વાત સાંભળ પહેલી. હા. રાત દર્શન કરી લ્યો મહારાજ ને માતાજીના. હા. અને પછી ની વાત. આપણે ના મોણસ મળી ગયો છે બરાબર. અને આ મહારાજના દર્શન કરો. હા. જય મારા ધણી બાપા સૌનું સારું કરજો. જય માં જય બા. એ મૂર્ખા એ ઉકા ઓમ કરી છે ઉભુતા અલા, એ કાકો તું આઈ છે? ચોકડ હતા તમે અલ્યા તમે પણ ઓછો આ બધા. અલ્યા હવાના ફરીએ છે હવાના શું નીકળી ગયા કાલના અલ્યા પણ તમે બધા એવું કરો છો. તમને ગોતવા આયા ચાના આખા દાડાના ફરીએ છે હાશ એવી ઊંઘ આવી કે તમે ઊંઘો છો અલ્યા તારી ઊંઘની હશે આ તું ઊંઘલી છે મારી ઊંઘ આરામ થઈ ગઈ છે હવે તો હવે છોડી મૂકી કે હોમ તો જતા રહ્યા આ પૂછો કે વાત સાચી છે. આ રૂમાલ ની ફોન ની બૂટ શું છે બધું તમે ચો મારું પૂરું કરો છો મહિના આખો તમે મને ભાઈ. અલ્યા મારવાની નહીં પણ અમે કીધું હોમ તો જતા રહ્યા ધેર અરે મારી તું હું કા મરું. આ તો રોવા બેઠાના પેલા બૂટ ને અલ્યા રોતા અમે તો હોમ તો દુનિયા નહીં હું તો મને ખબર હતી કીધું આ મરે ના. આ કોકલી મારીને મારે એવું મરે લે. અલ્યા આજો હતા હમણાં કે હોમ તો મરવા જ્યાંથી આજો જીતું વેલા ઘેરથી ઝઘડો કરીને નતા નીકળ્યા અલ્યા ઝઘડો કરી તો નીકળે પણ મરવા તો કહેવાનું હોય થોડું મરવાનું હોય. ને ડોશીનું કીધું તું કે તો ઘેર પાછો નહીં આવું એ તો લોહી પીતી હતી કે કાયા તેમ કીધું તું. એટલે ઈ અમાર ઘેર આવ્યા હતા ઈ હા. કે તાર ભાઈ મરવા જાસી અલ્યા બૈરા જેટલી બુદ્ધિ તમારે ના રખાય. બૈરાના પેટમાં વાત આટલી ના ટકાય તો કાયા તેમ સવારેની 2 દાડી કંટ્રોલ લેવરાતી હતી. એ હોમતુબા હા. આ તો એમ કહેતા કે ડેમમાં પડવા ગયા છે ડેમો પડે મારું ખાડું હું કા પડું. અને મને ફોન કર્યો પાછો. તો બૂટની પાઘડી હોય છે મેલવાના આવતું તમારે એ તો થાચીને આવ્યો છે ડોમો ચડીને આવ્યો કે ડેમમાં નહીં અને ચોંતેજી પાઘડી અને બુટ બેનું શું તું કે એણે મેલ્યું હતું ને પેલો ફોન થોડો પાણી ભરાઈ ગયું હતું જો ઊંધો કરી અને મેલ્યો તો પાણી પર મૂર્ખા લઈને આવે કો કરતા હવે કોક લઈ જાય તો કરતા હવે કોમ કરો લેવડો વાળ લઈ જાઓ ઘેર લેવડો હલો ઘેર તો હું અંધાર છે અમે આવવાનો હતો તમે બધા ઉપરો આયા પણ અમે કોળામાં રાતના જો કોળો એના કરતા આ હાથમાં આવી જાય સારું શું કે લેવડો હવે લેવડો હવે એક વાતનું જોડવા મળ્યું કે તમારા ઉપર બધા જીવ બળા છે ભાઈ તો ખરા ભાઈ ભાઈ કે ભાઈ કેવાય ભાઈ ખરા અરે આપણે હવાડું ખાધું નહીં કટકો રોટલો થયું તારે ઉડામાં પોણી જેવું નહીં પીધું અમે તો તળો આ તો મારા ઘેર ખવડાવો તમે અલ્યા ઘોઘરાઓ જે ધરેન બેઠો છે ખાઈને આવ્યો છે પણ આ પછી ખોળવા નીકળ્યો છે અલ્યા હું પરિવાર ઘેર છે ના ને આપણું મારી વાત તો હવે હેડ આવ બધા અરે મૂર્ખા હું શું કહું છું મારી બાબા તો આપણો ઘેરથી ના નીકળું પણ હાઈતરમાં એટલું કોમ ભેગું છું છે તો ડોસીને હું કહું તું ટિફિન લઈ અને ટેમ સર ખાલી જણા આય તો ટિફિન લઈને ના આવે પાછું હું રોધવાનું કહું હા. તાણી ચાના વાહન લઈને કહવા બે તો મારે ટિફિન લઈને ચાણ જવું કે જો એ પણ એવું લાગે ને તો આપણે નાસ્તો રાખવાનો હશે બીજો દુકાનમાં નહીં લાવી હું કા આશા રાખશે પણ રોજ તો ના હોય રાત દાડો પાવડો કૂટતા હોય દુકાન ના લઈ ખાવા પડે ખવાય પછી પાપડી જા થઈ જાય પાપડી નહીં ખાવે ઘણી આઈટમ મળે છે ખાવાની એમ કહું છું પણ સતા ધોને આ તો ખુશી મારે એમ કરે છે ડોસી શું કરવાનું જો હડો હવે એનો રઘવાસ હવે તાણી ગાડી મેલો બીજી લાવો પણ એ વાત પર જે જાણવા મળ્યું કે ભાઈ ના છે ભાઈ હોય ને હોય ના હોય જેમ ના હોય તું તો મારો જીગરનો ટુકડો છે હા મારું ગઢવાડા